અર્જુન કહે છે કે મોટા ભાઈ આમાં કૃષ્ણ જ હતા અને દ્રૌપદી પણ કૌરવ કુળ નાશનારી એ શક્તિ છે, એ શક્તિપુંજ છે. તમને યાદ છે મોટા ભાઈ, આપણે અજ્ઞાતવાસમાં ગયા. એ અજ્ઞાતવાસની અંદર પણ એ અજ્ઞાતવાસમાં જરાસંઘ નામનો જે રાજા હતો એને ભૈરવ યજ્ઞ રાખ્યો હતો. એને સંકલ્પ કર્યો હતો કે 21,000 માથા રાજકુમાર, 21,000 રાજાઓના રાજકુમારના માથા હું હવનમાં હોમીશ. જરાસંઘ નામના આ સમાચાર મળ્યા અર્જુનને, કૃષ્ણને અજ્ઞાતવાસની અંદર. ત્યારે તમને ખબર છે મોટા ભાઈ, આપણા ભીમે 28 દિવસ યુદ્ધ કર્યું હતું જરાસંઘ સાથે. અને જરાસંઘ એટલો પરાક્રમી હતો, 20,800 રાજકુમારોને પકડી લીધા, એના માથાઓ હોમી દીધા અને 200 રાજકુમાર બાકી હતા. તો તમને એમ લાગે છે આ ભીમ એની સાથે જ લડ્યો હશે? મોટાભાઈ 28 દિવસ યુદ્ધ ચાલ્યું, ભીમ થાક્યો. છેલ્લે કૃષ્ણ સામું જોઈને ભીમ કહે છે કે પ્રભુ હવે તમે કંઈક કરો આમાં, કારણ કે જરાસંઘ છે બહુ શક્તિશાળી છે. ત્યારે કૃષ્ણએ જે પીપળાનું પાન લીધું, એકના 2 ટુકડા કર્યા. એ જ સમયે ભીમ સમજી ગયો અને એ જ જરાસંઘના એકના 2 ભાગ કર્યા. ત્યારે કૃષ્ણ જ હતો, એ કૃષ્ણ જ હતો જેને આપણા જીવનની અંદર ડગલે ને પગલે સાથે રહ્યો છે. આને કીધું છે અર્જુન ગીતા. જેમ શ્રીમદ ભગવદ ગીતા છે, ગૌકર્ણ ગીતા છે, આ અર્જુન ગીતા છે. અર્જુન એના ઉપકાર ગણાવે છે. આપણે કોઈ દી ગણાવ્યા? આપણે ગણવા બેસીએ તો બુકોની બુક ભરાઈ જાય. આ અર્જુન ગણાવે છે કે મોટા ભાઈ તમને યાદ હોય તો કુરુક્ષેત્રના મેદાનની અંદર મારી સામે ઉભા રહીને મને કહે છે કે આ તારા દાદા છે, ભીષ્મ છે, આ સામે તારા ગુરુ ઉભા છે, દ્રોણ ઉભા છે, જેને આપણને શસ્ત્ર વિદ્યા શીખવાડી એ આપણી સામે હતા. ભીષ્મ કોઈ સામાન્ય નહોતા, કર્ણ સામે હતા. તો શું મને ખબર નહોતી કે અમારા કાકા છે, દાદા છે? કૃષ્ણ બધાની સામે આંગળી ચીંધીને મને દેખાડે, એ મને દેખાડતા નહોતા, એ બધાની શક્તિ પોતાની આંગળીઓની અંદર લેતા હતા. એ કૃષ્ણ છે મોટા ભાઈ. એ દરેકનું એને દરેક સમયે જ્યારે આપણે માંગ્યું ને ત્યારે એને આપ્યું છે. આ અર્જુન એના ઉપકાર ગણાવે છે. કોક વખત આપણે પણ ઉપકાર ગણાવવાના.